તો મને એવું લાગે છે કે આજે તે છે ને વરસાદમાં નાતા નાતા આપણે ભાવનગર જવું પડશે. કેમ કે ભાવનગર છે ને આપણે એક મિલિટરી મેન મોટા ભાઈ હતા ને ભાઈ, અમે આર્મી મેન હતા જે શહીદ થઈ ગયા હતા. તો એની આજે છે ને એને આજે વરસીમાં ભેળવે છે, એમ કે ને અમારે ગુજરાતી ભાષામાં એમ કે એને વરસીમાં વાળે છે. તો આજે અમારે બધાએ ત્યાં જવાનું, બધું ફેમિલી ત્યાં પહોંચી ગયું છે. હું પૂનમ મોરીન ને વિરાંશ જ ઘરે હતા, કેમ કે મોરીન ને વિરાંશને સ્કૂલ હતી. એને લઈને એથર ગાડી લઈને અમે જાશું ભાવનગર. અને વરસાદ બતાવું ગાઈસ, વરસાદ જે રાતનો તૂટી પડ્યો છે ભાઈ, આ હા હા જો ભાઈ, ઓહો કેવો વરસાદ આવ્યો છે ભાઈ. જો વરસાદ હજી જે રાત્રે આવ્યો ને એવો વરસાદ અત્યારે નથી બતાવી એક કેમ. જો ભૂકા કાઢ્યા આજ વરસાદે. અને અમે શું કર્યું, બહુ વરસાદ આવ્યો ને બધું ધોઈ નાખ્યું નીચે. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો વરસાદ છે ને એટલો પડે છે ને, એટલો પડે ને, મને એમ થાય કે મોબાઈલથી શૂટ કેમ કરવું ભાઈ. આપણને એમ થાય કે હમણાં બતાવું કે આ પાછો મારો ફોન વોટરપ્રૂફ નથી. તો આવી રીતે વરસાદ શરૂ થઈ ગયો છે. હજી એકવાર તમને બતાવું. અને ભાઈ ભાવનગર જવું છે ભાઈ, આપણા ઘરે એક ફંક્શન છે. જો ફંક્શન તો ન કહેવાય ને ભાઈ, વરસી છે એમાં જવાનું છે. જો વરસાદ કેવો પડે. જો મિત્રો આવી રીતે કંઈક વરસાદ ફૂંકા કાઢે. તમને કદાચ આમાં નહીં દેખાતું હોય પણ બહુ વરસાદ આવી રહ્યો છે અત્યારે. એટલે બસ આવા જ વરસાદની અંદર આપણે પાછું જવાનું છે ભાવનગર. અને પાછું નાતા જવાનું છે મિત્રો. એથર સ્કૂટર લઈને જવું છે. એટલે મોરિયન હવે સ્કૂલે છૂટી જાય છે. આપણે ઓલો કારીગર આવે છે ને દુકાને બેઠે છે ને, એ હજી આવ્યો નથી. એના ઘરે તે કંઈક મરણ થઈ ગયું છે, તો ત્યાં છે. અને આવો કંઈક વરસાદ આવી રહ્યો. જો અમે તો ભાઈ તૈયાર થઈ ગયા ને. મેં છે ને ભાઈ ઓલા પેન્ટ પહેર્યું હતું, તો એ ચેન્જ કરીને પાછો ચડ્ડો પહેરી લીધો, કેમ કે નાતા જવું છે ને, ત્યાં કપડાં ચેન્જ કરી લઈશું આપણે. તો જો આવો કંઈક વરસાદ મોર્નિંગમાં પડી રહ્યો છે. જો એક જોડી કપડાં લઈ લીધા છે. અને ભાઈ મોરિયન અને વિરાંશનો રેનકોટ લઈ લીધો છે, બેગ લઈ લીધી છે, પાવર બેંક લઈ લીધું છે. હવે ઓલા છોકરાને ઘરે બોલાવ્યો, ફટાફટ આવ, સ્કૂલે ટાઈમ થઈ ગયો, છોકરાઓ છૂટી ગયા છે. અને હવે જવું છે નાતા. હવે કેવાક નાહીએ છીએ ને કેવું વ્યૂ છે ને આજનો, એ તમને થોડું બતાવશું. તો વ્લોગમાં બન્યા રહેજો. હજી અહીંયા સુધી વ્લોગ જોયો ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો અને પ્યારી કમેન્ટ કરજો. હવે કાંઈક વરસાદ પડી રહ્યો છે જો બજારમાં. Many hours later. મિત્રો ભાવનગરમાં છીએ અત્યારે. વરસાદ પડી ગયો મિત્રો, જોરદાર. અને આપણા ઘરેથી છે ને ચાવો મસ્ત વ્યૂ દેખાય છે. આ બધું ભાવનગર છે મિત્રો. અત્યારે છે ને મોટા ભાઈના ઘરે છીએ. વરસાદ છે ને ભાઈ, અમારે અહીંયા એટલો વરસાદ પડી ગયો ને, તો ભાઈ બધા બાળકોને સ્કૂલમાં છુટ્ટી આપી દીધી છે. કલેક્ટર શ્રીનો લેટર આવી ગયો છે બધી સ્કૂલમાં કે ભાઈ બાળકોને સ્કૂલમાં રજા જાહેર કરી દો. એટલે ફ્રાઈડે, સેટરડે, સન્ડે બાળકોને છુટ્ટી રહેશે. અને ભાઈ આજે જ તે જો હેઠે મોરીએ સાયકલથી રમેશ. જો તો આ કંઈક અત્યારે ભાવનગરનો વ્યૂ છે ને મિત્રો. વરસાદ છે ને ભાઈ ભૂકા કાઢી નાખ્યા છે વરસાદે. અમે છે ને અત્યારે અહીંયા એક જગ્યાએ પ્રસંગમાં આવ્યા હતા ને, અમે ક્યાંય વિડીયો શૂટ ન કરી શક્યા, એટલો વરસાદ ભાઈ સાહેબ. હવે હું તમને અહીંનો વ્યૂ બતાવું છું, કેવું મસ્ત થઈ ગયું છે બધું. જો અહીંયાથી કંઈક આવું દેખાય છે જો મિત્રો, ભાવનગર. વાહ, અહીંયા છે ને અત્યારે કંઈક બની રહ્યું છે, ડુંગળી ને એવું બધું કંઈક સુધારી રહ્યા છે. શું પ્રોગ્રામ છે ભાઈ? અચ્છા, તો મસાલા મેગીનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. તો જો અહીંયા ધ્રુમાન ગેમ રમી રહ્યો છે, ચેક કરો. અને આ ભાઈ જો, આનું તો તમને ખબર જ છે ને. ઓ ભાઈ સાહેબ, ઓમ બુરબુ છો બોલતો, બોલ. ને મિત્રો જો અહીંયાથી હું તમને એક વ્યૂ બતાવું ભાઈ. હા, જો બધે પાણી ભરાણા છે ભાઈ. જો લ્યો કેટલું પાણી ભરાણું છે, કદાચ દેખાતું હોય તમને. મિત્રો જો અહીંયા બહાર આવ્યા ને તો અહીંયા એટલો મસ્ત વ્યૂ દેખાય છે ને, કે હું તમને બતાવું. અહીંયાથી એટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. હા, ધીસ ઇઝ ભાવનગર. અને અહીંયાથી છે ને ઉપર ટેરેસ ઉપર જવાની જગ્યા છે. ફાયર સેફ્ટી અલાર્મ છે અહીં. આ સામે ઓફિસ છે. અને ભાઈ કેટલું ઊંચું છે જોવો તો ખરા. ભાવનગર ઝરમર વરસાદ તો આવે જ છે હજી. કેટલો મસ્ત વ્યૂ છે ભાઈ. આવી રીતે ભાઈ આપણે રાજકોટ ગયા હતા ને, રાજકોટની યાદ આવી ગઈ. કેમ કે રાજકોટ છે ને 14મા માળે હતું અને આ 6ઠ્ઠા માળે છે. અને એટલો મસ્ત વ્યૂ આવે છે ને ભાઈ અહીંયાથી. જો કેટલું મસ્ત દેખાય. કોણ આવી રીતે ફ્લેટમાં રહે છે ને એટલી ઊંચાઈએ રહે છે, કમેન્ટ કરો ચાલો જે રહેતા હોય.
તો મિત્રો અહીંયા બધા ઝાડવા અને પાણી ને બધું એટલું ભરાણું છે ને જુઓ કે આ ઝાડવા કેટલા મસ્ત દેખાય જો આ હા હા ધીસ ઇઝ ભાવનગર. તો હવે બચ્ચા પાર્ટી માટે છે ને મેગી પાર્ટી કરી છે બચ્ચા પાર્ટી માટે જો મસ્ત મેગી બની છે અને વાગી ગયા છે અત્યારે ભાઈ સાહેબ 5:30. તો મિત્રો બહાર તો એટલો પવન આવે છે ને ભાઈ પવન ભૂકા કાઢે છે અને મોરિયન ને વિરાંશ ને બધા મોટા ભાઈના ઘરે રોકાય કેમ કે કલેક્ટર સાહેબે છે ને જાહેર રજા નાના બાળકોને ને મોટા બાળકોને જાહેર રજા છે તો કાલ ને પરમ દિવસ 2 દિવસ રજા રહેશે ને તો પૂનમ ને મોરિયનની બધા અહીં રોકાશે. હું ઘરે જાઉં છું. આમાં બધો સામાન પડ્યો છે એ પૂનમને આપી દઈએ. પછી મારે જે ઘરે જઈને કપડાં ધોવાના છે. તો જો વરસાદ આવે ને તો અહીંયા કંઈક વ્યૂ આવો બની જાય છે. જો કેટલો મસ્ત વ્યૂ છે ભાઈ. જો મોરિયન અહીંયા સાયકલ ચલાવી રહ્યો છે. ઓ મોરિયન વાહ મોરિયનને અહીંયા બહુ મજા આવે કા મોરિયન જો હા. અને આ વિંગમાં છે ને જો અહીંયા કેવો પવન આવે છે તમને બતાવું જો જો કેવો પવન આવે જો અહીંથી તમને એમ લાગતું છે જો કેમ જો અહીંયાથી કેટલો પવન અંદર આવે. આ લોબીમાં છે ને આ બધું ઉડી ગયું હતું એમ કહે છે. તો ચાલો મિત્રો હું જાઉં ઘરે કેમ કે હજી ઘરે જઈને મારે કપડાં ધોવાના છે. આ મને કપડાં ધોવાનું કામ સોંપી દીધું છે હજી વોશિંગ. હા ભાઈ એક દિવસ મારે કપડાં ધોવાના છે એટલે અમે અહીંયા પ્રસંગમાં આવ્યા હતા ને તો ભાઈ બધું ઘરનું કામ મૂકીને આવ્યા હતા. તો ધ્રુમાન મારી સાથે આવે છે ને આવે છો ના ભાઈ જો કાલનો પ્લાન કરી દીધો છે મિત્રો. આવતીકાલે અમે એક એવી જગ્યાએ જવાના છીએ. તમને હું કાલનો જે બ્લોગ બતાવીશ મિત્રો. અત્યારે બેસીને બધા પ્લાન કરી નાખીએ. તો કાલનો કંઈક એવો પ્લાન થઈ રહ્યો છે. આપણે માળનાથ બાજુ જ આવ્યું ને તો તમે માળનાથ તો નામ સાંભળ્યું હશે. માળનાથ નથી જવાના પણ એની આજુબાજુમાં એક એવું લોકેશન મળ્યું છે એ લોકેશન ઉપર આપણે કાલે જવાના છે કેમ કે મોરિયન અને વિરાંશને રજા છે કાલે અને અત્યારે વરસાદ જોરદાર આવે છે. કાલનું તો હજી આપણે પ્લાન કરીએ છીએ. જે નક્કી થાય હું તમને કહીશ પણ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે એડવેન્ચરવાળો બ્લોગ આવવાનો છે. શું કહેવું? કાલે અમે એડવેન્ચર કરવા જવાના છીએ. ટ્રેકિંગ કરવા જવાના છે. ટ્રેકિંગ એ કરશું આપણે. ટ્રેકિંગ એટલે ડુંગરમાં ને પહાડ ઉપર ચાલવા જવાનું. પાક્કું ને? તો કાલનું કંઈક એવું નક્કી કરીએ છીએ બરાબર. તો ચાલો મિત્રો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં બરાબર. હજી મારે ઘરે જઈને કપડાં ધોવાના છે બરાબર. એ પતાવું. વિરાંશ અહીંયા પાણીમાં છપછપિયા કરે છે જો કા વિરાંશ તને અહીંયા બહુ મજા આવે બહુ મજા આવે શું કરે છે કરતો કૂદકા મારતો હા જો આવું કોને કોને કર્યું છે એક કમેન્ટમાં જણાવજો મને. મેં તો બહુ કર્યું છે. અત્યારે વિરાંશે બહુ કરે છે આવું. અમે હા ઊભા રહીએ એમ કે જુઓ હા હા એમ હા. ઘરે જતો હતો મિત્રો. રસ્તામાં અહીંયા મામાદેવ ને સાંઈ બાબાનું અને ભાઈ બજરંગદાસ બાપાનું એક ઓટલો અને મંદિર જોવા મળી ગયું મને. હું દર્શન કરવા ગયો. અહીંયા છે ને મિત્રો એક પ્રેમ અને ભાઈ એમ કહેવાય ને ચમત્કારની અનુભૂતિ થઈને ભાઈ. પ્રસાદીમાં છે ને ભાઈ પ્રસાદીમાં ફરાળી ચેવડાનો પ્રસાદ અને જાતો હતો ને તો મને ચા પણ પાઈ કે ચા પીતા જાઓ. અહીંયા જે મજા આવી મિત્રો. તો આ બાજુ સિત્સરથી છે ને ભાઈ આમ હું ઘર બાજુ જઈ રહ્યો હતો અને અહીંયા સરસ મજાનો મામાદેવનો ઓટલો છે. દર્શન કર્યા મજા આવી અને હવે આપણે જઈશું ઘરે. મિત્રો રાતના છે ને ભાઈ હા રાતના ભાઈ 10 વાગી ગયા છે અને ભાઈ વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે. છોકરાઓને સ્કૂલમાં રજા પડી ગઈ છે અને હજી છે ને મિત્રો વરસાદ છે ને બંધ થવાનું નામ જ નથી લેતો. બતાવું જો મિત્રો અહીંયા જો કેવો વરસાદ પડે જો હજી છે ને મિત્રો મારે અહીંયા કપડાં ધોવાના છે. કપડાં ધોવાના તો નથી પણ એને છે ને મશીનમાં નાખવાના છે ફેરવવાના છે. જોઈએ મને આવડશે કે નહીં આવડે. ટ્રાય કરું એકવાર ટ્રાય કરવામાં શું વાંધો છે.
મિત્રો અહીંયા છે ને વોશિંગ મશીન અહીંયા છે, જોઈએ ટ્રાય કરી. એમ તો સવારે ધોઈ નાખીશ, કે ઝાઝા નથી, થોડાક સમજતા છે. મને એમ કે ઝાઝા હોય ને તો ધોઈ નાખીએ, નહીં અત્યારે ચોમાસું છે ને બસ સુકાવાની તકલીફ રહેશે. એટલા બધા કંઈ ખાસ છે નહીં ઝાઝા બધા, તો છે ને કાલ સવારે એને ટ્રાય કરશું. એમાંય મને થોડીક શરમ લાગે પણ કરી નાખું, વાંધો નહીં. ચાલો મિત્રો, હવે છે ને થોડોક નાસ્તો કરી લો અને પછી સૂઈ જાઓ. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એ કમેન્ટમાં જણાવજો. આવતીકાલે જે વ્લોગ બનવાનો છે ને મિત્રો, નેક્સ્ટ લેવલનો બનવાનો છે. ફાઇનલ નથી પણ બનશે તો નેક્સ્ટ લેવલ જ બનશે. તો ચાલો મિત્રો, આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એક મને કમેન્ટમાં જણાવજો. જો મજા આવતી હોય ને તો કહેજો કે કન્ટિન્યુ રાખો, તો આપણે વ્લોગ છે ને મિત્રો કન્ટિન્યુ રાખશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.